ચાલો આજે દવાનો પ્રોગ્રામ ચાલુ કા સુખા હાલો ભાઈ આમ બાજુ જોવો છોકરાઓ આટલા વિદ્યાર્થીઓ ચાલુ થયા છે આજે જો હમણાં દવા છાંટવાનો પ્રોગ્રામ કરવાનો છે દેવ કેટલુંક નાખ્યું એને આખી ના તોડાય એને જરાક જ તોડાય નકર ઢોરાઈ જાય બીજું કઈ નહીં નીચે મૂકી દે નકર ઢોરા છે હા શુભારંભ કરશે અમારા કેવલભાઈ ચડાવ્યો છે પંપ ખંભે ચાલો બહારના બગીચામાં જશું ને આજે 2 ઓક્ટોબર છે તો છોકરાઓને થોડીક રજા છે થોડીક હું આમ પૂરેપૂરી રજા હે કા ટ્યુશનમાં છે ને રજા જ તો ટ્યુશનમાં કોલેજમાં બધે રજા છે પોલિટેકનિકલમાં એટલે હવે ચાલુ કરી દઈએ દવા છાંટવાનો આજે પ્રોગ્રામ છે આમ જો આમ નીચું રાખજે આમ જો ઝાડવા પાસે છે ને થોડિયા પાસે ન જાવ દે તો કેમ કે આ બધા ઝાડવા ચીકુડીનું ધ્યાન રાખજે હાવ હે ને પંપનો નોઝલ નીચી રાખજે સમજો અંદરના ગ્રાઉન્ડમાં તો બધે છટાઈ ગઈ છે દવા અહીંયા તો ખડ ભરી ગયું છે પણ આ બહારની ગ્રાઉન્ડમાં થોડું થોડું છે દવા મારી દઈએ તો કમ્પ્લીટ સાફ થઈ જાય બધું આમ જો એમ ના લેવાય આખો એક પટ્ટો છે ને એટલો આમ આખો ભેગો લઈ લેવાય આમ જો હા એટલે એ શું છે એ લાઈન આખી એટલી ખબર પડી જાય કે અહીં સુધીનું એટલું લેવાઈ ગયું છે છોકરાઓને મારે કહેવું નથી પડતું સામેથી એણે આની પહેલાં દવા જે અંદરના ગ્રાઉન્ડમાં છે તેણે સામેથી અમને કીધું હતું કે દવા લઈ આવી દો અમે બધામાં પંપ મારી દઈએ બધી દવા છાંટી દઈએ કેમ કે પંપ તો આપણે ઘરનો વસાવેલો જ છે દર વર્ષે અમે છાંટીએ જ છે અને હું સૌજી બાપા છાંટતા છોકરાઓએ ક્યારેક ક્યારેક છાંટવા લાગતા આ જ વખતે એણે પોતે જ કીધું છે કે અમને દવા લઈ આવી દો અમે છાંટી દઈએ કેમ કે ઉપર છાંયણો છે ને એટલે ત્યાં આટલામાં ખડ થતું જ નથી ત્યાં એક બોયડી હશે કદાચ છે બોયડી એ બોયડી જ છે ને એમાં હબાવનું ઉપર મારજે એટલે એ હાવ નાશ થઈ જાય એને ભલે જરાક વધારે મારવું પડે આ છે કંઈક આપણો બહારના બગીચાનો નજારો ચાલો પંપ થઈ ગયો છે પૂરો હવે નવો પંપ ભરતા આવીએ હું એક પહેલાં પંપ છાંટી દઉં પછી જાય જમવા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એમાં તો દવા છાંટી દીધી છે એટલે હાવ ખર બળી ગયું છે ખડ અત્યારે જરાય નથી આ ઢગલો દેખાય છે હમણાં છોકરા હવે ઝાડવા નીચે જે નમી ગયા હતા હવે એને થોડાક કટિંગ કર્યા છે એનો છે હમણાં હવે વરસાદ માથે પડી ગયો એટલે હવે ને પટાણે બળાય એમ નથી સુકાવા દઈએ થોડાક હાલો કેનો વારો લેવો મારો લઈ લઉં કે યસ કારણાનો હે પછી મનીષ કારણા લેવું નાખી દીધું નિરમા પાવડર ભેગો નાખ દે એટલે વગર તો થાય બસ હા રેડી હવે નાખ દે તો એ ભેગી નાખતા જાવ એટલે ઓગળતી જાય આ નાળિયેરીની જાય જમણી સાઈડમાં ન જતો ડાબી સાઈડમાં જેટલું છે ને બધેમાં આ બાજુ લઈ લે બધું એ પટ્ટે છટાઈ ગયું ના ચીકોડીમાં નાળિયેરીના થડમાં ના જાય ત્યાં નામે નીચે રાખજે નોઝલને હાવ નિરાતે ભલે તો તારે એક પંપ વધારે વેવાઈ જાય ની વાંધો નથી આપણે હરખું નિરાતે છાંટજે એટલે ખાચા ના રહી જાય બીજું કંઈ નહીં ક્યાંય ભાઈ એમાં જો આમ જો ખડ જ્યાં નથી ઉગ્યું ત્યાં ના જતો એનું કારણ કે ત્યાં છાંયો છે ને ત્યાં ખડ નથી થતું હા પછી આ નાળિયેરી સુધી આ બીજી નાળિયેરી દેખાય ને આમ એ નાળિયેરી સુધી આખો પટ્ટો લઈ લે અને ભલે ભાઈ આમ થોડું ઘાટું છાંટજે એટલે પાછું બીજી વાર ના છાંટવું પડે ખડ દેખાય ને એમાં જ મારજે બાકી છાંયણો હોય ત્યાં તો ખડ થતું જ નથી એ આખાઈમાં દિવાલ સુધી પાછળ જવા દે સામેની સાઈડમાં દિવાલ સુધી હવે આવલી બાજુ આમ આમ દિવાલ સાઈડ હા એ બાજુ એ દિવાલે જવા દે આખું બધે છાંટી નાખ જ્યાં ખડ દેખાય ને એની માથે જ માર બાકી તો કોરું છે ત્યાં તો સાહેબની ખડ જ નથી થતું ઘાટું છાંટજે વાંધો નહીં તો તારે ઓલા સામે ખૂણામાં માર દો એટલે એ ખૂણો આખો કમ્પ્લીટ થઈ જાય ફૂલ મારજે રાખી મોટા ઝાડવા ઘડીકમાં નહીં ભરે નકર હાલો 2 પંપ પૂરા ત્રીજાનો વારો હાલો હવે કોણ જાહે હિરેનભાઈ કરથિયા હે જો ચાલો હવે હિરેનભાઈનો વારો હિરેનભાઈ સામે વયો જા હા જો આ નાળિયેરી સુધી લઈ લીધું આ નાળિયેરી સુધી
હા એ આખો પટ્ટો લઈ લીધો. હવે એ આ નાળિયેરીથી છેટ સામે દિવાલ સુધીનો તારે પટ્ટો એ લેતો જા. સીધો પટ્ટો આખે આખો એમને લઈ લે. આ બે આખી લે હારે આખી. હાવ આંબો આ વખતે જ ઉગાડ્યો છે. વરી પાછો દેવ થઈ જાય ને કર. રોકડ ઉપર જરાક ને માર દે તું તારે. પાછી થાય નહીં ઘડીકમાં. એ ચીકુડીને વચમાં વયો જા. હા એ લઈ લે પેલા, વાંધો નહીં. તું કોઈ દી ઘરે છાંટતો નથી લાગતો, મને એવું લાગે છે કોઈ દી કે છાંટ્યું એકાદ વાર ખાલી. 3 પંપ છટાઈ ગયા. હવે ચોથો ભરવા જાય છે. 5 પંપ જોશે મારા અંદાજ પ્રમાણે. આવી જવા દઉં બધા. અટાણે રજા ઉપર ગયા ને ઘરે, એ બધા એને આવે પછી આપણે ઓલું ધૂંચારા કરશું ને. કરી દીધું. હા કરતી ના કર. ઓલો હિરેન તામાં થોડમાં હપાવનું ઓકે. એ કીધું ને એમાં તો રહેવા દે. જ્યાં પ્રકાશ ના પડે ત્યાં ખળ ના થાય. આના કરતા ઓલા ગાર્ડન માં થોડું વધારે છે. એટલો એ પુની તે કેતો હતો એ. એટલે જ કહું ઈ કે બહુ નથી છાંટતો. હા આમાં કઈ ના હોય. ખળ દેખાય ને ફુવારો મારતું જવાનું. રે હંબડી ના હોટા એ ના જાય. હેઠે હોય તો નથી જતા. એમાં શું ચાલી હિંગું થાય ને ખરે ને એટલે વધારે એમાં થાય. આવી હા બસ ફાઈલે હોય ને કાંટાવાળી એમાં બબો માર દો. ગોઈડી કે હોય ને એમાં ભલે જરાક વધારે મારવું પડે. ઈ હે ઓલા વાટવા વાળા એ હલામું વાઈટું લાગે. એમાં જ હોય ને એ તો પોતાને જે ગરજ હોય એટલું ઈ પાછી જાય. ઈ થોડા આવું નકામું લીએ. એને ખબર હોય કે આમાં જેટલું જરૂર છે એટલું લઈ લઈએ. આપણે તો આપણું ઓછું. આમાં ઉપરથી વાટી ગયા. સારું સારું લઈ ગયું તું. બાકીનું બધું રાખી દીધું. ઓલો નવો આવ્યો હોય એટલું બધું ઓઈલા ને હારી આવડે. કેવલ ને હારી કેવલ ને મીત ને એ બધા છે ને મરચી માં છાંટવા વાળા માણસ છે. મરચી માં કાયમ છાંટવાની જ હોય. કોક દી જ ખાલી જાય. રાખી દીધું. ચાલો સુખદેવ. આ છે નેવી બાજુની સાઈડમાં નું જ ગ્રાઉન્ડ.
હવે એનો વારો લઈ લઈએ, કેમ કે આ બાજુ થોડુંક ઘાટું એવું છે. આમાં વધારે દેખાય છે, જોકે અહીંયા જ્યાં જ્યાં છાંયણો છે જો આવી રીતે ત્યાં તો નથી થયું. એટલે લંબે ઝુંબે છે અંદર. હજી તો કાચા છે, હજી આ પાકશે. મોસંબી છે, હજુ મોસંબી લીધી હતી. લંબે ઝુંબે છે પણ ફાલ એટલો આવ્યો છે. હવા 3-4 છે આપણે, અને ચીકુડિયું છે જાજી બધી, અને નાળિયેરિયું 80 થી 90 નાળિયેરી છે આપણે ટોટલ. મિતભાઈનો વારો. મિતભાઈ સોલંકી, ગામ પાસ્તર. મોસંબીને જાળવું હોય ને ત્યાં થોડીક નીચી રાખીને મારજે. નારિયેળીની થડમાં બહુ ઓછી મારજે, આગું રાખજે. ઉપર ઓલા ઝાડવામાં માર વાંધો નહીં. હા તમે દેખાઈ ગઈ. હવે આવી ગઈ નેવી આપણે એરપોર્ટ બાજુની દિવાલ, નેવી સાઈડમાં. ઓલી હતી તે એ બાજુ હતી સોસાયટી બાજુની દિવાલ, એની ઓલી બાજુ સોસાયટી છે, અને આ છે નેવી સાઈડની. હવે આ નેવીના ગ્રાઉન્ડમાં આપણે છાંટીએ અત્યારે. હા તને ઓલા અડબાઉ જાડવા દેખાય ને જે નકામાં હે એના માથે છાંટી દે, પણ જોજે નાળિયેરીમાં હરખું બહુ ના વાંધો આવે એવી રીતે છાંટજે. જો કે નાળિયેરીમાં હવે એવડી મોટી થઈ ગઈ, થાય કાંઈ નહીં, પણ તોય ધ્યાન રાખવું જરૂરી છે. જ્યાં ખડ દેખાયમાં જ મારજો. બાકી તો ઝાડવા એટલા થઈ ગયા ને, છાંયણો થઈ ગયો ને, છાંયો ન્યા એટલે ખડ થતું નથી ન્યા. એટલે હવે એ ટેન્શન એટલી ઓછી થતી જાય. જેમ ઘટાદાર થઈ જાય ત્યાં ઝાડવા, એમ ખડની ઉપાધિ થોડીક ઓછી રહે. એમ નહીં આમાં આખો પટ્ટો આમાં જ લેતો જાજો, આમ સીધો આખો આટલો પટ્ટો. હા એમ એ વચલો પટ્ટો આખો વાહ સુધી પહોંચાડી દે. હા ભાઈ એમ જ લેવાનું. હા એમ, એટલે ખાચો રહી ન જાય, બીજું કાંઈ નહીં. આખો હા બસ એમ પટ્ટો આવી જાય એમ. પછી આ પટ્ટાની બહાર ન નીકળતું, પછી એ અંદર જ રહી. બે તને નળિયું દેખાય ને, એ નળિયુંની વચારે જ હરખું છાંટ. એમાં આમ જો નોઝલ આમાં જ હાલવી જોઈએ. આમ મારા આમ જો આમાં જ હાલવી જોઈએ, આખો પટ્ટો આવી જાય. હા એમ, અને આગળ હાલતું જવાનું. બે ત્રણ નાળી દેખાય ને, હવે પાછો આમ વયો જાય આ બાજુ. હા એમ નાળે ઓલામાં થડમાં જોજો હરખું બહુ ના છાંટતો ત્યાં. હવે નળી બે નળી બચારે એમાં વયો જાય, એટલે આખી પટ્ટો લેવાઈ જાય આ બાજુ. બતાવું તને ક્યાંથી બાકી છે. અમે ઊભી જા અને સીધે અમને હિલો જાય આ બાજુ. હા બસ એ રીતે હિલો જા. આ જોજે આંબાનું જોજે, આંબો ન આવ્યો. યા ઓલા ઝાડવા દેખાય ને એની ઉપર માર દે. આમ જો આ ઝાડવા દેખાય ને એની ઉપર છાંટી દે. એ ઉપર છાંટી દે, થોડું છાંટી દે, ભલે એ ભરી જતા. એ બધા અડબાવ ઝાડવા છે, ખોટા કણ વગરના. છાંટી દે, એમાં ભરી જાય તો વાંધો નહીં. પછી તો કાપી તો નાખશું આપણે. હા ભાઈ પટ્ટે આખો એમનો પટ્ટો લઈ લે એમનો આમનો. ભાઈ આખો આમ પટ્ટો લેતો હવે આમ. ચાલો વરી એક નવો વિદ્યાર્થી આવી ગયો છે. તારું નામ પેલા નવો હતી, મને ફાવતું બહુ યાદ નથી. શું છે? કેવો પીપરોતર હાર્દિક? તારું નામ નહોતું આવડતું મને, નવો છે ને આ વર્ષે. હાલ તને બતાવું ક્યાંથી ચાલુ કરવાનું. ઉપર રેડી? હવે આને પેલા અટણ બંધ કરી દે. હા બસ એમ સીધો હાથ જ લેતું આવવાનું. હા એમ જે ઓલા ઝાડવા દેખાય ને ઓલા ત્યાં હરખ મારવાનું માથે. જ્યાં ખડ દેખાય ને ત્યાં તો વધારે મારવાનું, બાકી કોરું છે ત્યાં ન મારતો હાલશે.
થાંભલાની અંદરની સાઈડમાં બધે મારવાનું છે ને સામે દિવાલ સુધી જ્યાં ખડ દેખાય ને એ બધામાં છાંટી દે અને સામે જે ઓલી દેખાય ને તને આ જો ઓલી બોયડી એની ઉપર ફૂલ છાંટી દે બોયડી ઉપર ફૂલ છાંટ હા એને ફૂલ છાંટી દે એટલે ભરી જાય નકે ને પછી ગાંઠ લે હું તો કોદારીથી અહીં રોકડમાં મારી દેવાનું ફૂલ રોકડ દેખાય ને જરાક વધારે મારજે એટલે જરાક ભરી જાય નકર રોકડ ઘડીકમાં નહીં જાય જો આમ જો એ ઓલા ઝાડવા નીચે હા એ બધા એમાં ન્યા છાંટી દે એ બધા દેખાય ને એ બધા એમાં છાંટી દે પૂરો થવા આવ્યો નામે હવે પૂરું થઈ ગયું આ બાજુ ક્યાંય હે નહીં એટલું બધું પણ ત્યાં છટાઈ ગયું આ લઈ લે જા અહીંયા એટલે થોડું થોડું દેખાય ને જરા જરા જ એમાં છાંટી દે એટલે પૂરું થઈ ગયું હા એ બા એમાં છાંટી દે બધા છૂટા છવાયા છે ને એમાં છાંટી દે વયો જા દિવાલ સુધી વયો જા દિવાલ લગી જતો રહે જોલા થળિયામાં નીચે નીચે ઝીણા ઝીણા ઝાડવા ઉગ્યા ને એમાં માર દે માથે સામેની નાળિયેરીમાં જો હા ભાઈ ની જોઈ ઝાડવા ઉપર માર દે હજી આ બાજુ રહી ગયા ઝાડવા હા જોઈ હા એની માથે માર દે આ બાજુ લઈ લે આ બાજુ આ નાળિયેરીમાં જો આવી રહ્યા ચાલો દવા છટાઈ ગઈ બધે બે અને વાગી ગયા છે 2:25 અઢી વાગી ગયા છે તો હવે જમી આવીએ બપોર પછીનો શું પ્રોગ્રામ કરીએ જોઈએ